હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 3 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં ટોટલ 10 દાખલા છે, જેમાંથી 5 દાખલા આપણે આજે ગણીશું અને 5 દાખલા આપણે આગળના લેક્ચરમાં ગણીશું. તો ચલો, જે પ્રશ્ન છે મેઇન એને આપણે રકમ વાંચીએ કે દરેક દાખલામાં આપણે શું કરવાનું છે. તો નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. એટલે કે અહીંયા આપણે ઉકેલ પણ મેળવવાનો છે અને જે આપણને ઉકેલ મળે એને આપણે જમણી બાજુ અને ડાબી બાજુમાં મૂકી અને જો બંને સરખું મળે તો આપણો જવાબ સાચો છે એવો આપણે ચકાસવાનો છે. તો ચલો આપણે ગણતરી કરીએ. તો અહીંયા સૌપ્રથમ તો ઉકેલ મેળવવાનો છે. તો અહીંયા આપણને સમીકરણ શું આપેલું છે, ચલો આપણે ફરીથી લખી દઈએ કે 3x બરાબર 2x વત્તા 18. તો હવે તમને ખબર જ છે કે જે 2x છે એને બરાબરની આગળ લઈ જઈશું. તો અહીંયા પ્લસ છે તો બરાબરની આગળ જશે તો માઇનસ થઈ જશે. મેં તમને શીખવાડેલું છે, છતાં ફરીથી અહીંયા લખી દઉં છું કે પ્લસ હોય એ બરાબરની વિરુદ્ધ દિશામાં જાય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય એ બરાબરની વિરુદ્ધ દિશામાં જાય તો પ્લસ થઈ જાય, ગુણાકાર હોય બરાબરની વિરુદ્ધ દિશામાં જાય તો એ ભાગાકારમાં ફેરવાઈ જાય અને ભાગાકારમાં હોય એ ગુણાકારમાં ફેરવાઈ જાય. ઓકે, તો આટલું તમારે સિમ્પલ યાદ રાખવાનું છે. પ્લસ હોય માઇનસ થશે, માઇનસ હોય પ્લસ થશે, ગુણાકારમાં હશે ભાગાકારમાં જશે અને ભાગાકારમાં હશે ગુણાકારમાં જશે. ઓકે, સિમ્પલી તમને એટલું આઈડિયા આવી ગયો. તો આને આપણે બરાબરની આ સાઈડ લાવીએ છીએ. તો 3x માઇનસ 2x બરાબર અહીંયા 18 એમના એમ. હવે જો 3xમાંથી 2x જાય તો કેટલા વધે? 1x વધે. તો અહીંયા આપણે સિમ્પલ લખીશું x. તો અહીંયા આપણને xની કિંમત મળી ગઈ 18. પણ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ નથી થયો, હજુ આપણે પ્રશ્નને ચકાસવાનો છે. તો અહીંયા આપણે શું કરીશું, જે પણ આપણે એક્સની કિંમત મળી, જે આપણું આ સમીકરણ છે એમાં આપણે જે ડાબી બાજુનું પદ છે એમાં આપણે એક્સની કિંમત મૂકીશું અને જે જમણી બાજુનું પદ છે એમાં આપણે કિંમત મૂકીશું. જો બંનેના જવાબ સરખા મળે તો આપણે જે કિંમત શોધી એ આપણી સાચી છે. તો ચલો અહીંયા આપણે શોધીએ. તો સૌપ્રથમ અહીંયા આપણે લખીશું કે ડાબી બાજુ. તો ચલો આપણે અહીંયા શોધીએ કે ડાબી બાજુ આપણને શું આપેલું છે. ડાબી બાજુમાં આપણું પદ છે અહીંયા 3x. તો અહીંયા આપણે લખી દઈએ કે 3x. તો 3xમાં આપણે એક્સની કિંમત મૂકીશું. તો માટે 3 ગુણ્યા એક્સની કિંમત અહીંયા આપણે, કેમ કે એક્સની કિંમત આપણે હવે શોધી લીધી છે તો 18 આપણે મૂકી દઈએ અહીંયા. તો 18 ગુણ્યા 3 કેટલા થાય? 18 તરી 54 થાય. તો ઓકે, તો આ આપણને મળી ગઈ અહીંયા 54 કિંમત મળી ગઈ. શું મળી? અહીંયા આપણને આ જે ડાબી બાજુનું પદ છે એની આપણને કિંમત મળી. ઓકે, હવે આપણે જમણી બાજુના પદની કિંમત મેળવીએ. તો બંને આપણને સરખી મળવી જોઈએ, કેમ કે વચ્ચે બરાબરની નિશાની છે તો આપણું સરખું થવું જોઈએ. તો જમણી બાજુનું પદ શું છે? અહીંયા 2x પ્લસ 18. તો ચલો લખી દઈએ અહીંયા આપણે કે 2x પ્લસ 18. ઓકે, બરાબરની નિશાની. તો 2xની જગ્યાએ જે xની કિંમત છે એ 18 મૂકી પ્લસ અહીંયા 18. તો જો 2 ગુણ્યા 18 કેટલા થશે? અહીંયા આપણે 36 થશે. 36 પ્લસ 18. તો જો 36માં 18 ઉમેરીશું તો એ આપણે 54 થશે. તો અહીંયા પણ આપણે જમણી બાજુ પણ અહીંયા આપણને જવાબ 54 મળી ગયો. તો આ પણ આપણો જવાબ અહીંયા 54 છે અને ડાબી બાજુ પણ આપણને 54 મળ્યું અને જમણી બાજુ પણ અહીંયા આપણને 54 મળ્યું. તો બંને બાજુના જવાબ સરખા મળ્યા. તો અહીંયા જે આપણે એક્સની કિંમત શોધી હતી એ આપણી સાચી છે. તો અહીંયા આપણે ચકાસ્યું છે. તો અહીંયા આપણે લખી દઈએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો ચલો આપણે નીચે લખીએ અહીંયા કે ડાબા બરાબર અહીંયા જબા. ઓકે, તો આ આપણો સિમ્પલી જવાબ મળી ગયો. તો આપણે એનો ઉકેલ પણ શોધ્યો અને આપણે ચકાસી પણ લીધું કે જે આપણી એક્સની કિંમત શોધી એ આપણી સાચી છે. તો અહીંયા દાખલા નંબર 1 પૂર્ણ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 2ની ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? પહેલાં તો આપણે જે સમીકરણ છે એને આપણે ફરીથી લખી દઈએ કે અહીંયા 5t માઇનસ 3 બરાબર 3t માઇનસ 5. ઓકે, તો અહીંયા આપણે જે ટી છે, જે આપણો ચલ છે એની આપણે કિંમત શોધવાની છે. તો અહીંયા જે 3t છે એને આપણે બરાબરની આ સાઈડ લાવીશું અને જે -3 છે એને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું. તો +3t છે તો બરાબરની આગળ આવશે તો માઇનસ થઈ જશે અહીંયા. તો 5t -3t અને જે -3 છે એ બરાબરની પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે. તો ત્યાં -5 તો છે અને એમાં +3 ઉમેરાઈ જશે. તો અહીંયા જો 5t માંથી 3t જશે તો અહીંયા કેટલા વધશે? આપણા
અહીંયા 2t વધશે ઓકે। અને જો પેલી સાઈડ શું છે -5 છે અને +3 છે, તો મોટામાંથી નાના બાદ થશે પણ નિશાની મોટાની આવશે, તો 5માંથી 3 જાય તો કેટલા વધે 2 વધે, પણ અહીંયા -2 આપણો આન્સર આવશે। તો હવે જો આ 2 અહીંયા ગુણાકારમાં છે, જો બરાબરની પેલી સાઈડ લઈ જવા હોય તો ભાગાકારમાં જશે, તો માટે t બરાબર અહીંયા -2 ભાગ્યા 2, તો અહીંયા જો 2 ઉડી ગયા તો અહીંયા 1 વધ્યા અને માઇનસની નિશાની છે, તો અહીંયા માટે ટીની કિંમત મળી આપણને અહીંયા -1 કિંમત મળી ઓકે। તો આ આપણને સિમ્પલી ટીની કિંમત મળી ગઈ। હવે જો આપણે ચકાસવાનું પણ છે, તો જે આપણે ડાબી બાજુનું પદ છે અને જમણી બાજુનું પદ છે, બંનેમાં આપણે ટીની કિંમત મૂકી દઈએ તો જો જવાબ સરખો મળે તો આપણે જે શોધ્યું એ આપણું સાચું છે। તો ચલો આપણે ચકાસી લઈએ અહીંયા। તો પહેલાં ડાબી બાજુવાળું આપણે પદ લખીએ, તો ડાબી બાજુ આપણને પદ શું આપેલું છે, ડાબી બાજુનું પદ શું છે અહીંયા 5t -3, તો અહીંયા આપણે લખીશું કે 5t -3, તો આપણે ટીની કિંમત મૂકી દઈએ। હવે 5 ટીની જગ્યાએ -1 અને -3, તો જો 5 ગુણ્યા -1 તો એક કેટલા થઈ જશે ગુણાકારમાં -5 અને -3, તો હવે બંને માઇનસ છે તો થશે સરવાળો પણ નિશાની આવશે માઇનસની, તો અહીંયા આપણે -8 થઈ જશે ઓકે। હવે આપણે જમણી બાજુવાળું પદ લખી દઈએ અને એમાં આપણે જવાબ શોધીશું આપણને -8 મળે છે કે નહીં, તો ચાલો આપણે શોધી લઈએ જમણી બાજુવાળું પદ। તો જમણી બાજુનું પદ શું છે અહીંયા કે 3t -5, તો ચલો એમાં આપણે મૂકી દઈએ કે અહીંયા 3t અહીંયા 5, તો હવે ટીની જગ્યાએ આપણે કિંમત મૂકીશું, ટીની કિંમત આપણે શોધી જ છે -1 અને -5, તો જો 3 ગુણ્યા -1 તો અહીંયા 1 ગુણ્યા 3 થશે પણ માઇનસની નિશાની આવશે, પછી -5, તો આમાં પણ એવું થશે બંને માઇનસ છે તો થશે સરવાળો પણ નિશાની આવશે માઇનસની, તો -8 આપણો જવાબ અહીંયા આવશે। તો ડાબી બાજુ પણ આપણને -8 જવાબ મળ્યો અને જમણી બાજુ પણ -8 મળ્યો, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે, એટલે કે આપણે જે ગણતરી કરી એ આપણી સિમ્પલી સાચી છે ઓકે। જે આપણે ટીની કિંમત શોધી એ આપણી સાચી છે, તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ ઓકે। તો અહીંયા આપણો સિમ્પલી દાખલા નંબર 2 પણ પૂર્ણ થઈ ગયો। હવે આપણે દાખલા નંબર 3ની ગણતરી કરીએ, તો એમાં આપણને શું આપેલું છે, પહેલાં તો જે પણ આપણે સમીકરણ આપેલું છે એને આપણે ફરીથી લખી દઈએ। તો અહીંયા 5x + 9 બરાબર 5 + 3x, તો આ 3x વાળું પદ છે એને આપણે બરાબરની આગળ લઈ જઈએ અને આ 9 જે બરાબરની આગળ છે એને આપણે પાછળ લઈ જઈએ, તો 5x પેલું જે પ્લસ છે એ -3x થઈ જશે, અહીંયા જે +9 છે એ બરાબરની પેલી સાઈડ જશે તો એ પણ માઇનસ થઈ જશે। તો હવે જો 5xમાંથી 3x જશે તો કેટલા વધશે, અહીંયા આપણા 2x વધશે, અને 5માંથી 9 જશે તો શું થાય, મોટામાંથી નાના બાદ થાય, પણ જ્યારે પણ એક પદ માઇનસ હોય તો મોટાની નિશાની આવશે, તો મોટા 9 છે એની આગળ માઇનસની નિશાની છે, તો અહીંયા પણ આપણા -4 આવશે। હવે જો અહીંયા આ 2 છે એ xના ગુણાકારમાં છે, તો બરાબરની પેલી સાઈડ લઈ જવું તો શું થશે, ભાગાકારમાં જશે, તો અહીંયા -4 ભાગ્યા 2, તો અહીંયા જો 2 ઉડી જશે પણ 2 વધ્યા અને માઇનસની નિશાની છે, તો માટે xની કિંમત આપણને કેટલી મળી, અહીંયા -2 મળી। હવે જે આપણને xની કિંમત મળી એ આપણે ડાબી બાજુવાળા પદ અને જમણી બાજુવાળા પદમાં મૂકી દઈશું। જો બંને જવાબ આપણને સરખા મળે તો આપણે આ શોધ્યું એ સાચું જ છે, તો ચલો આપણે કિંમત મૂકી દઈએ। તો હવે અહીંયા આપણે લખીશું કે ડાબા બરાબર જબા, તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં ડાબી બાજુ શું આપણું ડાબી બાજુનું પદ છે, ચલો આપણે લખી દઈએ કે ડાબી બાજુનું પદ છે અહીંયા 5x + 9, તો અહીંયા 5x + 9, તો હવે આપણે xની કિંમત મૂકી દઈએ, તો xની કિંમત -2 છે, તો xની જગ્યાએ -2 અહીંયા +9 એમના એમ, તો જો 2 ગુણ્યા -2 તો 2 × 5 = 10 આવશે પણ નિશાની માઇનસ નહીં આવશે, તો અહીંયા -10 + 9, તો જો એક માઇનસ છે અને એક પ્લસ છે, તો મોટામાંથી નાનાને બાદ કરો પણ નિશાની મોટાની આવશે, તો 10માંથી 9 જાય તો 1 વધશે, પણ મોટા જો 10 આગળ માઇનસ છે તો અહીંયા આપણું -1 જવાબ આવશે। હવે આપણે શોધી લઈએ જમણી બાજુ માટે, શું જમણી બાજુમાં આપણો -1 જવાબ આવે છે કે નહીં, તો ચલો આપણે શોધી લઈએ કે જમણી બાજુનું પદ શું છે, પહેલાં આપણે પદ લખી દઈએ અને પછી આપણે એમાં xની કિંમત મૂકી દઈએ, તો જમણી બાજુનું પદ છે 5 + 3x, તો ચલો આપણે લખીએ અહીંયા કે 5 + 3x, તો જો 5 એમના એમ પ્લસ અહીંયા 3 અને xની કિંમત આપણે -2 અહીંયા મૂકવાની છે ઓકે। તો ફરીથી અહીંયા 5 એમના એમ, પણ અહીંયા જો 3 ગુણ્યા 2 કેટલા થશે, 6 થશે, પણ -6 થશે અને આગળ પ્લસ લખેલા છે તો પ્લસ માઇનસ એ પણ તમારા માઇનસ થઈ જશે,
તો અહીંયા તમારા -6 આવશે। ફરીથી જો મોટામાંથી નાના બાદ થશે પણ નિશાની મોટાની આવશે તો 6માંથી 5 બાદ થાય તો 1 વધશે, પણ મોટું પદ કયું છે 6 છે, એની આગળ માઇનસ છે તો અહીંયા પણ -1 તમારો જવાબ આવશે। એટલે કે ડાબી બાજુ પણ તમને અહીંયા -1 જવાબ મળ્યો, જમણી બાજુ પણ -1 મળ્યો, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે। એટલે કે અહીંયા જે આપણી એક્સની કિંમત -2 શોધી એ આપણી સાચી છે અને આખી ગણતરી આપણી અહીંયા સાચી છે। તો અહીંયા આપણે લખી શકીએ કે ડાબી બાજુ બરાબર અહીંયા જમણી બાજુ। ઓકે, તો આ દાખલો પણ આપણો સિમ્પલી પૂર્ણ થઈ ગયો। કયા નંબરનો દાખલો હતો? આપણો ત્રીજા નંબરનો દાખલો હતો। હવે આપણે ચોથા નંબરનો દાખલો ગણીએ। તો એમાં આપણને શું આપેલું છે? જે પણ આપણને સમીકરણ આપેલું એને પહેલાં આપણે ફરીથી લખી દઈએ। ઓકે, તો અહીંયા 4z + 3 = 6 પ્લસ અહીંયા 2z। અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમને 2 અને z માં કન્ફ્યુઝન થશે તો અહીંયા 2 અને z ને આપણે થોડું સરખી રીતે લખી દઈએ। આ આપણું શું છે? 2z છે। ઓકે, તો અહીંયા જો આ જે 2z છે એને આપણે બરાબરની આગળ લઈ જઈએ અને આ 3 ને બરાબરની પાછળ લઈ જઈએ તો બંને પદ પ્લસ છે તો જે બરાબરની વિરુદ્ધ દિશામાં જશે તો માઇનસ થઈ જશે। તો અહીંયા 4z માંથી -2z બાદ થશે અને પેલી સાઈડ 6 માંથી આપણા 3 બાદ થશે। ઓકે, તો જો 4 માંથી 2z જશે તો કેટલા વધશે? અહીંયા 2z વધશે। ઓકે, અને 6 માંથી 3 જશે તો આપણે 3 વધશે અહીંયા। તો હવે આ 2 અહીંયા ગુણાકારમાં છે તો પેલી સાઈડ મૂકીએ તો ભાગાકારમાં જશે। તો અહીંયા આપણું અહીંયા માટે રાખવાનું રહી ગયું। જે આ 3 ડોટ છે એની કિંમત શું છે? જ્યારે પણ આવી રીતે 3 ડોટ લખીએ તો એને શું કહેવાય? માટે। અને જ્યારે આપણે કોઈ કિંમત અહીંયા લખતા હોય કૌંસમાં તો એમાં શું લખાય? કારણ કે લખાય। એટલે આપણે ઊંધા 3 ડોટ મૂકાય, 2 ડોટ ઉપર અને 1 ડોટ નીચે, એમાં આપણે કારણ લખતા હોઈએ છીએ કે આ કારણથી આપણે આ વસ્તુ કરી। ઓકે, તો આ તમારે ડોટ ખાસ યાદ રાખવાના છે। તમે નહીં લખો તો પણ ચાલશે, બરાબર નિશાની મૂકી દેવાની। પણ અહીંયા જો ક્યારે પણ એક પદો ત્યારે 2 વખત બરાબર આવે નહીં, તો વચ્ચે તમારું જ્યારે પણ બરાબર હોય ત્યારે અહીંયા તમારે આવા 3 ટપકા કરવાના છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ઓકે, તો અહીંયા હવે આપણે ઝેડને કરતાં બનાવીએ તો આ 2 ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે। તો અહીંયા z = 3/2। તો આ આપણને શું મળી? ઝેડની કિંમત મળી ગઈ। હવે આપણે ચકાસવાનું છે તો અહીંયા જે જમણી બાજુ અને જે ડાબી બાજુના પદ છે એમાં આપણે ઝેડની કિંમત મૂકી દઈએ। તો સૌપ્રથમ તો જે ડાબી બાજુનું પદ શું છે? અહીંયા 4z + 3, તો ચલો એમાં આપણે કિંમત મૂકીએ। તો અહીંયા આપણું ડાબી બાજુ, તો ડાબી બાજુનું પદ આપણે લખી દઈએ। અહીંયા શું પદ છે? અહીંયા આપણને આપેલું છે કે અહીં 4z + 3, તો 4z + અહીંયા 3। તો હવે આપણે ઝેડની કિંમત મૂકીએ તો 4 ઝેડની કિંમત છે 3/2, તો અહીંયા 3/2 અને પ્લસ અહીંયા 3, તો અહીંયા જો 2 ઉડી ગયા તો અહીંયા આપણે 2 વધ્યા। હવે જો અહીંયા શું થશે? 2 × 3 આપણે ચલો પહેલાં ગુણાકારમાં લખી દઈએ। એક પદ ભલે વધી જતું પણ તમને આઈડિયા આવે કે અહીંયા ગુણાકાર થયો છે, તો અહીંયા 2 × 3 6 થશે અને +3, તો અહીંયા આપણને ડાબી બાજુ 9 જવાબ મળ્યો। તો હવે તમારો જમણી બાજુ પણ કેવો જવાબ આવવો જોઈએ? તમારો 9 જ આવવો જોઈએ। તો ચલો આપણે જમણી બાજુનું પદ લખીએ અને એમાં પણ આપણે ઝેડની કિંમત મૂકીએ। તો હવે જમણી બાજુ, ઓકે, તો ચલો આપણે ઝેડની કિંમત મૂકીએ। તો પહેલાં તો પદ લખી દઈએ। જમણી બાજુનું પદ શું છે? અહીંયા 6 + 2z, તો અહીંયા 6 + 2z। ઓકે, તો અહીંયા 6 એમના એમ, 2 પણ એમના એમ। ઝેડની કિંમત શું છે? અહીંયા 3/2 છે, તો 3/2, 2 ગુણાકારમાં અને 2 ભાગાકારમાં ઉડી ગયા। તો અહીંયા માત્ર જો 1 × 3 બધું અહીંયા 1 વધ્યા, તો અહીંયા 1 × 3 3 જ થાય, તો છતાં પણ આપણે એક પદ લખી દઈએ। ચલો આગળના પદમાં પણ લખ્યું છે 1 × 3 આપણે લખ્યું અહીંયા, તો અહીંયા 6 + 1 × 3 3 જ થશે, તો 6 + 3 કેટલા થાય? અહીંયા 9 થઈ જશે। તો ડાબી બાજુ પણ આપણને 9 મળ્યા, જમણી બાજુ પણ 9 મળ્યા, એટલે કે બંને જવાબ આપણને સરખા મળ્યા। તો આપણે જે પણ ગણતરી કરી એ આપણી ગણતરી સિમ્પલી સાચી છે। તો આપણને અહીંયા ડાબા બરાબર જવાબ મળી ગયું। ઓકે, તો અહીંયા આ દાખલો પણ આપણો અહીંયા પૂર્ણ થઈ ગયો। ચોથા નંબરનો દાખલો પૂર્ણ થઈ ગયો। હવે આપણે 5મા નંબરનો દાખલો ગણીએ। તો એમાં આપણને શું આપેલું છે? ચલો જે પણ સમીકરણ આપેલું હોય એને આપણે પહેલાં તો ફરીથી લખી દઈએ અહીંયા। તો 2x - 1 બરાબર 14 - x, 14 - x। તો આ જે -x છે એને બરાબરની આગળ લાવીએ અને -1 છે એને પેલી સાઈડ લઈ જઈએ, તો બંને માઇનસ છે, તો બંને બરાબરની વિરુદ્ધ દિશામાં જશે તો પ્લસ થઈ જશે। તો અહીંયા 2x છે, તો 2x + x થઈ જશે, કેમ કે અહીંયા -x હતા એ બરાબરની આ સાઈડ આવ્યા તો પ્લસ થઈ ગયા। પછી આ 14 છે, અહીંયા -1 બરાબરની પેલી સાઈડ જશે તો એ પણ પ્લસ થઈ જશે, તો +1। તો અહીંયા માટે 2x + x, તો એ 3x થઈ જશે અને અહીંયા 14 + 1 15 થઈ જશે। હવે જો આ 3 શું છે? અહીંયા
ગુણાકારમાં છે તો એ બરાબરની પેલી સાઈડ જશે, તો ભાગાકારમાં જતા રહેશે. તો એક્સ બરાબર અહીંયા 15/3. તો અહીંયા જો 15ના અવયવ શું મળે? 5 તરી 15 અને 3. તો આ 3 ઉડી ગયા, તો આપણે જવાબ શું મળશે? એક્સની કિંમત આપણને અહીંયા 5 મળશે. તો અહીંયા આપણે લખી શકીએ કે એક્સ બરાબર આપણને અહીંયા 5 મળ્યા. હવે આપણે ચકાસી પણ લઈએ કે જે જમણી બાજુનું પદ છે અને ડાબી બાજુનું પદ છે બંનેમાં આપણે એક્સની કિંમત મૂકી દઈએ. તો ચાલો આપણે મૂકીએ અહીંયા. તો જો જમણી બાજુનું પદ શું છે? 2x - 1. તો ચાલો આપણે લખીએ અહીંયા કે જમણી બાજુનું પદ છે અહીંયા આપણને 2x - 1. તો 2x - 1, તો એમાં એક્સની કિંમત મૂકીએ. એક્સની જગ્યાએ 5, પછી -1, તો 2 × 5 = 10 થશે. 10 - 1, તો અહીંયા આપણે કેટલા વધશે? 9 વધશે. ઓકે, હવે આપણે જે 9 જવાબ મળ્યો, જમણી બાજુ પણ આપણને અહીંયા 9 જવાબ મળવો જોઈએ. ઓકે, તો ચાલો આપણે જમણી બાજુનો જવાબ શોધીએ. હવે તો જમણી બાજુનું પદ શું છે? અહીંયા 14 - x. તો ચાલો મૂકી દઈએ અને એમાં આપણે એક્સની કિંમત મૂકીએ. તો અહીંયા 14 - x. તો જો 14 એમના એમ, માઇનસ પણ એમના એમ, અને એક્સની કિંમત 5. તો 14માંથી 5 જાય તો કેટલા વધે? અહીંયા આપણા 9 વધે. તો અહીંયા જો ડાબી બાજુ પણ તમને 9 જવાબ મળ્યો, જમણી બાજુ પણ 9 જવાબ મળ્યો, બંને જવાબ સરખા મળ્યા. એટલે કે આપણે જે ગણતરી કરી એ આપણી સાચી છે અને આપણે ચકાસણી પણ કરી દીધી કે ડાબા બરાબર અહીંયા આપણને પહેલાં ડાબા આવશે અહીંયા, કે અહીંયા ડાબી બાજુ બરાબર આપણને અહીંયા જમણી બાજુ મળી ગયું. ઓકે, તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તમે કોઈ પણ આગળ પાછળ લખી શકો છો આમાં તો કે જબા બરાબર ડાબા. ઓકે, પણ આ તો આપણે ડાબી બાજુની ગણતરી પહેલાં કરી, તો આપણે ડાબા પહેલાં લખી દીધું. ઓકે, તો અહીંયા આપણા 5 દાખલા પૂર્ણ થઈ ગયા. એની જ સાથે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. હવે જે બાકીના 5 દાખલા છે એ આપણે આગળના લેક્ચરમાં ગણીશું. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આગળના લેક્ચર નંબર 4માં આપણે બાકી રહેલા 5 દાખલા ગણીશું. એની જ સાથે આપણું સ્વાધ્યાય 2.1 પૂર્ણ થઈ જશે. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.